નમસ્કાર મિત્રો, હળવદમાં સતત ચોથા દિવસે પણ વીજ ચેકિંગ જે છે તે કરવામાં આવી રહ્યું છે. જુદી જુદી ટીમો દ્વારા હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં જે છે તે એસઆરપીના જવાનોને સાથે રાખી અને વીજ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આજે ચોથા દિવસે પણ 13 લાખથી વધુનો જે દંડ છે તે ફટકારવામાં આવ્યો છે. તેની સાથે ગઈકાલે એટલે કે તારીખ 21ના રોજ પણ 27 લાખ રૂપિયાની જે વીજ ચોરી છે તે ઝડપાઈ જવા પામી હતી. એના અગાઉ 19 અને 19 તારીખથી જે છે તે વીજ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. વિજિલન્સની ટીમો પણ સાથે છે. જુદા જુદા જિલ્લાની જે ટીમો છે તે તમામ અત્યારે હળવદમાં જે છે તે કામે લાગી છે. કારણ કે પાછલા ઘણા સમયથી હળવદ જે હળવદનું જે ડિવિઝન છે તો આ ડિવિઝનમાં સૌથી વધારે લોસ અહીં આવે છે. એટલે કે સૌથી વધારે હળવદ ડિવિઝનમાં જે છે તે વીજ ચોરી થાય છે. અને હળવદ ડિવિઝન હેઠળ જે સરા સબ ડિવિઝન જે છે તો એ પણ હળવદ ડિવિઝન હેઠળ જ મિત્રો આવે છે. તો એમાં પણ ગઈકાલે જે છે તે ચેકિંગની ટીમો એટલે કે પીજીવીસીએલની ચેકિંગની જે ટીમો છે તો મૂળી તાલુકાનું જે વેલાડા છે તો એ વેલાડા ગામે પણ એક રેતીનો વોશ પ્લાન્ટ ઝડપી લેવામાં આવ્યો હતો. અને ત્યાં આગળથી પણ રૂપિયા 20 લાખની વીજ ચોરી ઝડપી લેવામાં આવી છે. તેની સાથે તેઓ દ્વારા જે ઘર વપરાશના છે તે પણ 19 કનેક્શનો ચેક કરવામાં આવ્યા હતા. વાણિજ્યના એટલે કે ઇન્ડસ્ટ્રીઝ જે વિસ્તાર હોય, કારખાના આ બધું, તો એના પણ 2 કનેક્શનો ચેક કરવામાં આવ્યા હતા. તેની સાથે ખેતીવાડીના પણ 9 કનેક્શનો ચેક કરવામાં આવ્યા હતા. અને એમાં જે ગેરરીતિ છે એ ગેરરીતિ ઝડપાઈ જવા પામી છે. એટલે કે ઘર વપરાશના 19, વાણિજ્યના 2 અને ખેતીવાડીના 9 આ જે કનેક્શનો છે તેમાં પણ ગેરરીતિ સામે આવી છે. એટલે કુલ 27 લાખ રૂપિયાનો દંડ છે એટલો દંડ થયો છે. અને આ જે દંડ છે તે સરા સબ ડિવિઝન હેઠળના જે કંઈ ગામોને આવતા હોય તેમાં કરવામાં આવ્યો છે. આજે થઈ 22 તારીખ. આજે 22 તારીખે પણ હળવદ શહેરમાં તેમજ ચરાડવા સબ ડિવિઝન જે છે ખેતીવાડીનું જે સબ ડિવિઝન છે તો ત્યાં આગળ પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું. અને તેમાં પણ ઘર વપરાશના જે 11 છે, વાણિજ્યના 1 છે, તેની સાથે ખેતીવાડીના 4 કનેક્શનો છે તો એમાં પણ જે ગેરરીતિ છે તે ગેરરીતિ સામે આવી છે. ને 13,31,000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. તેની સાથે હળવદ શહેરના મહાવીર પાર્ક, ધરતીનગર, કુંભારપરા, ખરાવાડ સહિતનો હળવદ શહેરનો વિસ્તાર છે ત્યાં આગળ પણ ચેકિંગ કરવામાં આવ્યું. એટલે આવી રીતના સતત ચોથા દિવસે પણ જે વીજ ચેકિંગ છે, વીજ તંત્ર દ્વારા જે વીજ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે એની જે કંઈ કાર્યવાહી છે હજી યથાવત છે. એટલે જે કોઈ મિત્રો જે વીજ ચોરી સાથે જોડાયેલા છે, વીજ ચોરી કરે છે, મીટર નથી વાપરતા અને ડાયરેક્ટ છેડા આપેલા છે તો એ લોકોએ હવે સુધરી જવાની જરૂર છે. કારણ કે જેટલું આપણે વીજ ચોરી કરી નથી એથી વધારે જે દંડ છે તે દંડ ભરવો પડશે. જેને મીટર નથી લીધા તે મીટર લઈ લે. કારણ કે વીજ ચોરી જે છે એ સમય હતો, હવે કદાચ હું એવું માનું છું કે હવે વીજ ચોરી નહીં થાય. કારણ કે કેટલાય એવા મોટા માથાઓ છે મિત્રો કે એ બધા આ વખતે હળવદમાં ઝપટે ચડી ગયા છે. અને આ મોટા માથાઓ છે, બાકી તો આ નાના ઘર વપરાશવાળા કે કોઈ ખેડૂતો તે તો બધું કેટલું કરતા હોય. બાકી વીજ ચોરી જે છે એ બધા મોટા માણસો જે છે એ જ બધા કરે છે. એના કારણે જ રેતીના પ્લાન્ટમાંથી 46 લાખની ઝડપાય, રેતીના પ્લાન્ટમાંથી 20 લાખ રૂપિયાની વીજ ચોરી ઝડપાય મિત્રો. તો આ બધા મૂળ એ ધંધાર્થીઓ જ છે. એટલે એવી રીતના જે છે. અને ખાસ તો બીજું મિત્રો એ પણ એક જણાવવું છે કે વીજ ચોરી કરે બીજા અને ભરે પણ બીજા. કારણ કે જ્યારે આ પીજીવીસીએલ જે છે એ ખોટમાં આવતું હોય તો વળી પાછા યુનિટમાં ને એમાં ભાવ વધારી દેવાના છે. કારણ કે કેટલી જગ્યાએ વીજ ચોરી થાય છે, ખોટમાં જતું હોય તો પછી સરભર તો બધું કરવું પડશે ને. એટલે આવું બધું છે. એટલે તમારી ઘરની આજુબાજુમાં જો કોઈ વીજ ચોરી કરતા હોય તો તમે પણ જે વીજ કચેરી છે, પીજીવીસીએલની કચેરી છે તો એનો સંપર્ક કરજો તમે પણ. આભાર મિત્રો.